નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણના અધિકારની ગાથા 91 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે ગાથા 92 લઈએ છીએ. પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર છે એટલે એક પછી એક ગાથામાં પ્રતિક્રમણનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. 92મી ગાથાની અંદર પણ એ જ વાત આગળ કરે છે. આચાર્ય ભગવાન કહે છે કે ઉત્તમ અઠ્ઠમ આદાતમ હિ હિદા હણદી મુનિવરાકમમ તમ હાદુ જાણમ એવ હિ ઉત્તમ અઠર્ષ પડિકમણમ. સંસ્કૃતમાં ગાથા છે. ઉત્માર્થ આત્મા તસ્મિન સ્થિતા નોતિ મુનિવરા કર્મ તસ્માત્તુ ધ્યાનમ એવ હિ ઉત્માર્થસ્ય પ્રતિક્રમણમ. ગુજરાતીમાં ગાથા છે. આત્મા જ ઉત્તમ અર્થ છે. તત્રસ્થ મુનિ કર્મો હણે. તે કારણે બસ ધ્યાન ઉત્તમ અર્થનું પ્રતિક્રમણ છે. 92મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે ઉત્માર્થ આત્મા તસ્મિન સ્થિતા. ઉત્માર્થ ઉત્તમ પદાર્થ આત્મા છે તેમાં સ્થિત. ઉત્તમ પદાર્થ આત્મા છે તેમાં સ્થિત. મુનિવરા કર્મ ધંતી. મુનિવરો કર્મને હણે છે. તસ્માત તું ધ્યાનમ એવ હિ ઉત્માર્થસ્ય પ્રતિક્રમણમ. તેથી ધ્યાન જ ખરેખર ઉત્માર્થનું પ્રતિક્રમણ છે. ઉત્તમ પદાર્થ આત્મા છે તેમાં સ્થિત, તેમાં સ્થિર થયા છે એવા મુનિવરો કર્મને હણે છે, કર્મનો ક્ષય કરે છે. તેથી ધ્યાન જ ખરેખર ઉત્તમાર્થ એટલે ઉત્તમ પદાર્થનું એટલે કે આત્માનું પ્રતિક્રમણ છે. ટીકામાં મુનિરાજાનો વિસ્તાર કરતા કહે છે કે અહીં આ ગાથામાં નિશ્ચય ઉત્માર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે. આ ગાથામાં નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે. ઉત્તમાર્થનો એક અર્થ અહીંયા ઉત્તમ પદાર્થ કર્યો સંધિ છૂટી પાડીને, એટલે ઉત્તમ પદાર્થ એટલે આત્મા. તો એ આત્માનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવ્યું છે. નિશ્ચય ઉત્તમાર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે. અને બીજી રીતે અર્થ કરીએ તો અહીંયા નિશ્ચય પ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે. આત્માનું નિશ્ચય પ્રતિક્રમણ એનું સ્વરૂપ કહ્યું છે. દિનેશ્વરના માર્ગમાં મુનિઓની સંલેખનાના વખતે દિનેશ્વર ભગવાનના માર્ગમાં જ આ સંથારો સંલેખના હોય છે. બીજા અન્ય મતમાં તો એવું કઈ હોતું નથી. એટલે તો લોકો સમજતા નથી કે સંથારો શું પ્રક્રિયા છે. એ આત્મઘાત નથી, પણ જેને પોતાથી ભિન્ન જુદું માન્યું હતું
એવા શરીર તરફનું પૂર્ણપણે મમત્વ ટાળીને, એના સાથેનું એકત્વ પૂર્ણપણે ટાળીને, કંઈ હવે એકત્વ મમત્વ ન રહે એવી રીતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાપૂર્વક દેહનો ત્યાગ કરવો, એને સલ્લેખના કહેવાય, એને સમાધિ મરણ કહેવાય. હવે આવી તો કલ્પના હોય નહીં, એટલે વર્તમાનમાં કોઈકે સલ્લેખનાને, આવા સમાધિ મરણને, સંથારાને આત્મઘાત કહી અને મોટી વિડંબણા ઉભી કરી અને ભારતના હાઈકોર્ટે, રાજસ્થાનમાં હાઈકોર્ટે એવું જજમેન્ટ પણ આપી દીધું કે આ ન કરી શકાય, આ સંથારો ન કરી શકાય, આત્મઘાત છે. જેમ આત્મઘાત કરનારને એ ગુનો કરે છે એટલે એને સજા થાય, એ રીતે જો સંથારો કરે તો એને સજા થશે. આવા પ્રકારનું રાજસ્થાન હાઈકોર્ટે ડિસિઝન આપી દીધું. અને પછી તો એની પાછળ ઘણો બધો ઉહાપો થયો. ઉહાપો કહેવા કરતા ખરેખર સાચી વાત અને રજૂઆત થઈ. જૈનના ચારે ફિરકાઓના બધા જ લોકો મળ્યા, બધા જ સાધુ સંતો મુનિવરો એકઠા થઈ અને આનો વિરોધ કર્યો. અને સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે આ સંથારો જુદી પ્રક્રિયા છે ને એ આત્મઘાત નથી, એટલે એવી ધાર્મિક પ્રક્રિયા ઉપર કોઈ પ્રતિબંધ કરવાની જરૂર નથી ને એને આત્મઘાત કહી શકાય નહીં. શું થાય પણ પંચમ કાળ એવો છે કે લોકો ધર્મનો અભ્યાસ કર્યા વિના ગમે તેમ અર્થ કરે છે. જૈનની અંદર પણ સાચું સંથારાનું સ્વરૂપ લોકોને ખ્યાલ નથી. સંથારો એક બહુ મહત્વની પ્રક્રિયા છે અને સમ્યક દ્રષ્ટિને તો જીવનના અંતકાળે હોય જ છે, પણ જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, જે સમ્યકની સન્મુખ છે, એવા જીવને પણ એવો સંથારો હોય છે. આપણે પહેલા એક વખત આનો સ્વાધ્યાય કર્યો છે, સંથારો કઈ રીતે કરાય, કઈ રીતે આગળ એમાં વધાય, એ બધી વાત આપણે પહેલા લીધી છે. ઉમાસ્વાતીજી ભગવાને તત્વાર્થ સૂત્રમાં એના જે સૂત્રો કયા છે અને એનો જે વિસ્તાર કરવામાં આવ્યો છે તે આપણે પહેલા કરી ગયા છીએ, એટલે અત્યારે વાત નથી લેતા. પણ અહીંયા આ વાત આવી. અહીંયા મુનિવર પદ્મપ્રબંધારી દેવ કહે છે કે આ જીનેશ્વરના માર્ગમાં છે, બીજે ક્યાંય નથી. જીનેશ્વરના માર્ગમાં મુનિઓની સલ્લેખનાના વખતે 42 આચાર્યો વડે જેનું નામ ઉત્માર્થ પ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે, એટલે સલ્લેખનાનું વ્રત, એવા સલ્લેખનાના પચખાણ મુનિઓને 42 આચાર્યો વડે, અહીંયા એમ કહ્યું છે 42 આચાર્યો વડે કહેવાનો આશય એવો છે કે એની સલ્લેખનાની ભાવના છે ને એને દ્રઢ કરે. એક આચાર્ય પાસેથી પ્રત્યાખ્યાન આચાર્ય પાસેથી એ પચખાણ લે છે અને પછી એની જે ભાવના છે એ ભાવનામાં એ દ્રઢ રહે એટલે બીજા આચાર્યો પાસે પણ એ જાય છે અને એમ એને પોતાના સ્વરૂપની દ્રઢતા થાય અને આ જીવન પ્રત્યે, એટલે કે આ શરીર, મન, વાણી એ બધા પ્રત્યે વૈરાગ્ય થાય. જગતના બધા પદાર્થો તરફ તો એને વૈરાગ્ય હતો જ, એને તો છોડીને મુનિ થયા છે, નિર્ગ્રંથ મુનિ છે, પણ હવે લેશ માત્ર રાગ આ શરીર પ્રત્યે પણ ન થાય. જ્યારે મુનિને એમ લાગે કે પોતાનો હવે અંત સમય નજીક આવી ગયો છે, ત્યારે એ એવા સમાધિ મરણ માટે કટિબદ્ધ થાય છે. તો એ વખતે કહે છે કે 42 આચાર્યો વડે જેનું નામ ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે દેહ ત્યાગ વ્યવહારથી ધર્મ છે. દેહનો ત્યાગ, દેહ તો છૂટવાનો છે અને જીવ તો ખરેખર કાંઈ ગ્રહતો નથી કે છોડતો નથી, એટલે દેહનો ત્યાગ એ કરે છે એમ કહેવું એ વ્યવહારને એનું કથન છે.
અહીંયા દેહ ત્યાગ અને દેહ છૂટી જવો એમાં ફેર છે એ દર્શાવવું છે, એટલે એ શબ્દો અહીંયા મૂક્યા છે કે દેહ ત્યાગ વ્યવહારથી ધર્મ છે. દેહ તો બધાને છૂટી જાય છે, જે દેહને ધારણ કરે છે એ બધાને દેહ તો છૂટે છે, સંયોગી ચીજ છે. તો જેમ દેહ ધારણ કરે છે, જન્મ લે છે, તો પછી દેહને છોડે છે, એટલે એનું મૃત્યુ અવસાન તો થાય જ છે. પણ જે એ દેહને ત્યાગે છે ત્યારે રંચ માત્ર પણ, સહેજ અંશ માત્ર પણ દુઃખી થતો નથી, ખેદ પામતો નથી, અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને દેહને છોડે છે. એવા એના સમાધિ મરણની અહીંયા વાત છે. એટલે એને એવો દેહ ત્યાગ હોય છે. ઈચ્છાપૂર્વક દેહ ત્યાગમાં કઈ એ ઈચ્છે ત્યારે તે સમયે દેહ ત્યાગ થઈ જાય છે એમ નથી. દેહ ત્યાગમાં દેહ છૂટવાનો સમય તો નિશ્ચિત જ છે, પણ એના તરફનું વલણ છૂટી જાય છે. દેહ પ્રત્યેનું મમત્વ એકત્વ પૂર્ણપણે છૂટી જાય છે. એટલે અહીંયા દેહ ત્યાગને વ્યવહારથી ધર્મ જે સંલેખણા કરે છે, જે સમાધિ મરણ કરે છે, એને માટે કહેવામાં આવ્યો છે. તો એવું પછાણ મુનિઓ લે છે અને આચાર્ય ભગવાન એને એવું પછાણ આપે છે. એ ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે, એ આત્માનું સાચું પ્રતિક્રમણ છે. કેમ કે એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે, એટલે હવે દેહ મન વાણી એનાથી પણ એ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે. એ બધાને છોડીને સ્વરૂપમાં સ્થિર થયો છે, એટલે એને પ્રતિક્રમણ કહ્યું. એ ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે, આત્માનું પ્રતિક્રમણ છે, એ પરમાર્થ પ્રતિક્રમણ છે. અહીંયા કહે છે કે 9 અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ઉમાપતિજી ભગવાને તત્વાર્થ સૂત્રની અંદર બીજું સૂત્ર કહ્યું સમ્યક્ત્વની વ્યાખ્યા કરતા. તેમાં 9 પદાર્થની વાત આવી. એમાં જીવ નામનો આ પદાર્થ એ બધી પર્યાયોથી જુદો છે અને સર્વ અજીવથી પણ જુદો છે. એવો એક પદાર્થ, એ શુદ્ધ આત્મા, એ ઉત્તમ તત્વ છે. એટલે 9 અર્થોમાં, અર્થ એટલે પદાર્થ, 9 અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે. 9 પદાર્થોમાં ઉત્તમ પદાર્થ આત્મા છે. અને એ 9 પદાર્થમાં કહ્યું એટલા માટે કહ્યું કે બાકીના જે જીવ અજીવ સિવાય બાકીના 7 છે એ તો પર્યાય છે, એટલે એને પણ ન લેવા. આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એ બધાને પણ ન લેવા. માત્ર શુદ્ધ, એના સિવાયનું શુદ્ધ જીવ દ્રવ્ય એ ઉત્તમ પદાર્થ છે. અને એનું પ્રતિક્રમણ એટલે એના તરફ એ પોતે પાછો ફરે છે. તો સમાધિ મરણ વખતે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, એને ઉત્તમ પ્રતિક્રમણ કહ્યું છે. સચ્ચિદાનંદમય કારણ સમયસાર સ્વરૂપ એવા તે આત્મામાં જે તપોધનો સ્થિત રહે છે, જે મુનિવર સ્થિત રહે છે, તે તપોધનો નિત્ય મરણ ભીરું છે. મરણ ભીરું છે એટલે મરણથી ડરે છે એમ નહીં. નિત્ય મરણ ભીરું છે એટલે કે એમને જન્મ મરણનો ભય લાગ્યો છે, એટલે તો એ મુનિ થયા છે. હવે જન્મ મરણ કરવા જ નથી. મરણ ભીરુંનો અર્થ અહીંયા એવો છે, મરણથી ડર એમ નહીં, પણ જે જન્મ મરણ થઈ રહ્યા છે એટલે ભવના ભ્રમણનો જેને ભય લાગ્યો છે, ભવના ભ્રમણનો જેને ભય લાગ્યો છે, એ ભવના ભ્રમણથી રહિત થવાના ઉપાયમાં રહ્યા છે, એવા એ મુનિરાજ. એમ એ મરણ ભીરું છે. એમને જ્યારથી એ વાત આવી કે આ જન્મ મરણ જીવને હોય નહીં, જીવનું એવું સ્વરૂપ નથી, ત્યારથી જ હવે જન્મ મરણ નથી જોઈતા, હવે જન્મ મરણ થી રહિત થવું છે. એટલે જન્મ છે એટલે શરીરની સાથે સંયોગ થયો છે,
તો આ શરીર સાથેનો સંયોગ પણ છૂટવાનો છે, એનો પણ વિયોગ થવાનો છે, એ વાત જેણે નક્કી કરી લીધી છે. એટલે હવે એ શરીર છોડવાનો ભય છે એમ નથી. હા, મરણ ભીરુ શબ્દનો અર્થ આ રીતે છે. શરીર છૂટી જાય, મરણ થાય એવો ભય નથી. કેમ કે એમને તો જન્મ અને મરણ બેમાંથી એક પણ વસ્તુ જોઈતી નથી. એટલે જ્યારે એમને જન્મ પછી જ્યારે સમજાયું કે આ જન્મ રહિત અને મરણ રહિત અને આ વૃદ્ધાવસ્થા રહિત પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ આનંદમય છે, તો પછી આ જન્મ મરણ હવે મને ન જોઈએ એવો નિર્ણય થયો. અને પછી એ મુનિ થયા છે, નિર્ગ્રંથ મુનિ થયા છે. તો એમને આ જે જન્મ થયો અને શરીર સાથે રહેવું થયું છે, તો એ શરીરને એ સંયોગી ચીજ માને છે. તો એ સંયોગ જેનો થયો છે એનો વિયોગ થવાનો છે. એટલે હવે આ શરીર છૂટવાનું છે એનો તો એમને જરાય ભય છે જ નહીં. સમ્યક દ્રષ્ટિને કોઈ ભય હોતા નથી. આ તો નિરાજ છે. એટલે અહીંયા મરણ ભીરુનો અર્થ એવો છે કે તે તપોધનો નિત્ય મરણ ભીરુ છે. તેથી જ તેઓ કર્મનો વિનાશ કરે છે. એવી દ્રષ્ટિ થઈ છે, જન્મ મરણ જોઈતા જ નથી. જન્મ મરણનો ભય લાગ્યો છે એટલે હંમેશને માટે જન્મ મરણ રહિત થવાનો પુરુષાર્થ ઉપડ્યો છે. એટલે સ્વરૂપને વિશે એકાગ્રતા વારંવાર થાય છે અને ઘણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, કર્મની નેજરા થાય છે. માટે અધ્યાત્મ ભાષાએ પૂર્વોક્ત પહેલા કહેવાયું તે પ્રમાણે ભેદકરણ વિનાનું ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇન્દ્રિયોથી અગોચર નિશ્ચય પરમ શુક્લ ધ્યાન જ નિશ્ચય ઉત્માર્થ પ્રતિક્રમણ છે એમ જાણવું. શું કહે છે? માટે અધ્યાત્મ ભાષાએ પૂર્વોક્ત ભેદકરણ વિનાનું, ભેદકરણ એટલે ભેદ કરવા, એવા ભેદ પાડવા. વસ્તુમાં ભેદ નથી, વસ્તુ તો અભેદ છે, અખંડ છે. તો એવા ભેદ વિનાનું, ભેદકરણ વિનાનું ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત, વિકલ્પ રહિત, કોઈ પણ પ્રકારના વિકલ્પ નહીં. ધ્યાન કે ધ્યેય એવોય વિકલ્પ નહીં. અને નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે, સંપૂર્ણપણે જે અંતર્મુખ થયેલ છે એવું, અને સકળ ઇન્દ્રિયોથી અગોચર, જે ઇન્દ્રિયો દ્વારા ધ્યાનમાં આવતું નથી, ઇન્દ્રિયો દ્વારા જણાતું નથી. ઇન્દ્રિયોને બદલે અતિન્દ્રિયપણે જે થાય છે, જણાય છે, અનુભવાય છે, જે અતિન્દ્રિયપણે અનુભવાય છે એવું નિશ્ચય પરમ શુક્લ ધ્યાન જ નિશ્ચય ઉત્માર્થ પ્રતિક્રમણ છે એમ જાણવું. પંચમ કાળમાં હવે શુક્લ ધ્યાન તો થતું નથી, પણ મુનિને એ ભાવના હોય છે. સાતમા છઠ્ઠા ગુંઠાને વર્તતા મુનિને હવે શેની ભાવના હોય છે? તો તે શ્રેણી ચડવાની, શ્રેણી ચડી અને પૂર્ણપણે પોતાના શુદ્ધ સ્વરૂપને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવાની ભાવના હોય છે. પૂર્ણ દશાને પ્રગટ કરવાની ભાવના હોય છે. એટલે એ રીતે અહીંયા મુનિની ભાવના અનુસાર પરમ શુક્લ ધ્યાનને લીધું છે. આગળ કહે છે કે વળી નિશ્ચય ઉત્માર્થ પ્રતિક્રમણ સ્વ આત્મા આશ્રિત એવા નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાનમય હોવાથી અમૃત કુંભ સ્વરૂપ છે. વળી નિશ્ચય ઉત્માર્થ પ્રતિક્રમણ સ્વ આત્મા આશ્રિત એવા નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાનમય હોવાથી અમૃત કુંભ સ્વરૂપ છે. સ્વ આત્માને આશ્રિત છે માટે તે અમૃત કુંભ સ્વરૂપ છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન પણ એ નિશ્ચયથી, નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાનમય હોવાથી એ અમૃત કુંભ સ્વરૂપ છે. એટલે એવું એ છે કે વ્યવહાર
ઉત્તમાર્થ પ્રતિક્રમણ વ્યવહાર ધર્મ ધ્યાનમય હોવાથી અમૃત કુંભ સ્વરૂપ નથી, પરંતુ તે તો વિષ કુંભ સ્વરૂપ છે. વ્યવહાર ધર્મ ધ્યાનમય હોવાથી વ્યવહાર ઉત્તમાર્થ પ્રતિક્રમણ એટલે વ્યવહાર પ્રતિક્રમણ, જીવને વ્યવહાર પ્રતિક્રમણ છે એ વ્યવહાર ધર્મ ધ્યાન છે, અને એવું એ વ્યવહાર પ્રતિક્રમણ વ્યવહાર ધર્મ ધ્યાન હોવાથી એ વિષ કુંભ સ્વરૂપ છે. વિષ કુંભ સ્વરૂપ છે એટલે જે પેલું નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાન અમૃત કુંભ સ્વરૂપ છે, એની અપેક્ષાએ આને વિષ કુંભ સ્વરૂપ કહ્યું છે, કેમ કે એ ભવના ભ્રમણનું કારણ છે. વ્યવહાર પ્રતિક્રમણ એ શુભ ભાવ છે, વ્યવહાર ધર્મ ધ્યાન એ બધો શુભ ભાવ છે, એ બધો વિકલ્પ છે. વાસ્તવમાં આત્મા એમાં શુભ ભાવમય થાય છે, અને એને એ વખતે વિકલ્પ હોય છે એટલે એને બંધ પણ પડે છે. શુભ ભાવ છે, પુણ્યબંધનું એ કારણ છે, એ વિકલ્પ સહિતની દશા છે, એટલે એ વિષ કુંભ સ્વરૂપ છે એમ કહ્યું. જો કઈ અપેક્ષાએ વાત ચાલે છે એને જરાક સમજવી, અને એના પછીથી મુનિવરે આધારનો શ્લોક લીધો છે, તો એ આપણે પછીથી લઈશું. પહેલા આપણે આ ગાથાનો અર્થ અને એની ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના અંશો લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાન નંબર 504. અહીંયા ગાથા અને ગાથાર્થ પછી ગુરુદેવ કહે છે કે મુખ્યપણે મુનિને ઉદ્દેશીને વાત કરી છે, પણ ગૃહસ્થોએ પણ તેનું તો જ્ઞાન કરવું જોઈએ. જો આખી વાત મુનિની મુખ્યતાથી છે, મુનિને ઉદ્દેશીને કરવામાં આવી છે, પણ મુનિના સ્વરૂપને સમજીશું તો જ ખ્યાલ આવશે કે આત્માનું સ્વરૂપ કેવું છે. જે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ મુનિ કરે છે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ આપણે કરવાની છે, એટલે મુનિ ધર્મને સમજીશું તો જ પુરુષાર્થ થશે. એટલે મુખ્યપણે મુનિને ઉદ્દેશીની વાત છે, પણ ગૃહસ્થોએ પણ તેનું તો જ્ઞાન કરવું જોઈએ કે નિશ્ચયથી મુનિનું ઉત્તમાર્થ પ્રતિક્રમણ શું છે, મુનિને ઉત્તમ પ્રતિક્રમણ કયા પ્રકારે છે, મુનિ એવા ઉત્તમ પ્રતિક્રમણમય કઈ રીતે થાય છે, એ ગૃહસ્થોએ પણ સમજવું જોઈએ. ચૈતન્યના ભાન વિના આહાર આદિ છોડીને દેહ ત્યાગી દેવો તે કાંઈ પરમાર્થે પ્રતિક્રમણ નથી. સમ્યક દર્શન હોય નહીં, આત્માના સ્વરૂપનું ભાન હોય નહીં, એની લગ્ની લાગી હોય નહીં, અને માત્ર એવા સલ્લેખનાના વ્રત લઈ લેવા, પછી ઘણી વાર તો એમાં આર્ત ધ્યાન પણ થઈ જાય, દેહનો ત્યાગ થાય, એ વખતે એ ઘણું દુઃખ થાય છે, દેહ છૂટતા દુઃખ થાય છે. અને એમાં પણ જયારે સમજ્યા વિના અને શરીર પ્રત્યેનો હજી રાગ બાકી પડ્યો હોય કે બીજી જગતની ચીજો પ્રત્યે પણ કેટલીક વાર તો રાગ બાકી રહ્યા હોય, અને કોઈકના કહેવાથી કે એવા ક્ષણિક વૈરાગને કારણે સલ્લેખના વ્રત લઈ લેવામાં આવે તો એમાં તો ઘણીવાર આર્ત ધ્યાન થઈ જાય છે. જેને ચૈતન્યનું ભાન છે, જેને આત્માનું ભાન છે, જેને આત્માના આનંદનો અનુભવ થયો છે, એને તો કોઈ તકલીફ નથી, એને તો કોઈ ચિંતાનું કારણ નથી, એને તો કોઈ ભયનું કારણ નથી. પણ ચૈતન્યના ભાન વિના માત્ર આહાર છોડી અને દેહનો ત્યાગ કરી દેવો એ કાંઈ પરમાર્થે પ્રતિક્રમણ નથી. પણ ઉત્તમાર્થ એવો જે પોતાનો આત્મા તેના આશ્રય રહેવું તે જ સાચું ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. પોતાનું જીવન માત્ર પોતાના સ્વરૂપના આશ્રય જ છે. આ ખોરાક કે પાણીના આશ્રય પોતાનું જીવન નથી એવી જેને દ્રષ્ટિ થઈ છે, પોતાના જીવત્વ વિશે જેને એવી દ્રષ્ટિ થઈ છે કે પોતાનું જીવત્વ નિત્ય છે, અને એવો જેને એવો ભાવ આવ્યો છે, એ જ સાચા અર્થમાં સલ્લેખના વ્રત લઈ શકે.
પોતે નિત્ય છે, પોતે અવિનાશી છે, પોતાનો નાશ થવાનો નથી, પોતે અવિનાશી છે અને પોતાને નિશ્ચયથી ખરેખર પરમાર્થે કોઈ અન્યની અપેક્ષા નથી, એટલે ખોરાક કે પાણીની પોતાને અપેક્ષા નથી, એવું જેને દ્રઢ થયું છે એવો જીવ સાચા અર્થમાં સલ્લેખના વ્રત લઈ શકે છે. એટલે એવું કોને હોય જેને આત્માના સ્વરૂપનું ભાન થયું છે, પોતે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું જેને ભાન થયું છે અને દેહથી, મનથી, વાણીથી પોતે જુદો પડ્યો છે, એટલે કે શ્રદ્ધામાં એમ થયું છે એવો જીવ એ પરમાર્થ પ્રતિક્રમણ એટલે કે સમાધિ મરણ કરી શકે છે. એ છે કે ચૈતન્યના ભાન વિના આહાર આદિ છોડીને દેહ ત્યાગી દેવો તે કાંઈ પરમાર્થે પ્રતિક્રમણ નથી, પણ ઉત્તમાર્થ એવો જે પોતાનો આત્મા તેના આશ્રય રહેવું તે જ સાચું ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. એટલે પછી બધું છોડીને માત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદના આશ્રય જ રહે છે, એ જ પોતાનું જીવન છે. એવો જીવ છે એને આવું ઉત્તમાર્થ પ્રતિક્રમણ હોય છે. આ આત્માને માટે પોતાનો આત્મા જ સર્વોત્તમ પદાર્થ છે. પોતાને માટે પોતાનો આત્મા જ સર્વોત્તમ પદાર્થ છે એવી જેને દ્રષ્ટિ થઈ છે એને એવું સલ્લેખણાનું વ્રત હોય. પરંતુ હજી બહારમાં કોઈક પ્રત્યે પણ રુચિ છે, રાગ છે, તો એને પોતાના સ્વરૂપનું ભાન નથી, એટલે પોતાના સ્વરૂપના આશ્રય સલ્લેખણા નથી કરતો, પરંતુ અન્ય કારણથી કરે છે, તો એના સલ્લેખણા સાચા નથી, એનું પ્રતિક્રમણ ઉત્તમાર્થ પ્રતિક્રમણ નથી. એટલે સુધી અહીંયા તો ગુરુદેવે વાત મૂકી દીધી કે એને શુભ ભાવનું વલણ ન રહ્યું હોય, માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું જ વલણ હોય, એનો જ આશ્રય, એને જ ઉત્તમ માનતો હોય, તો એના આશ્રય શેષ જીવન પૂરું કરે તો સમાધિ મરણ થાય. હા, આત્માને પોતાનો આત્મા જે શુદ્ધ છે, પરમ પારિણામિક ભાવ છે, કારણ પરમાત્મા છે, એને જ સર્વોત્તમ પદાર્થ માનતો હોય, શ્રદ્ધો હોય, એવી જ દ્રષ્ટિ થઈ હોય અને એનો જ આશ્રય લેતો હોય, અને એ સિવાય અરિહંત કે સિદ્ધનો આત્મા પણ પોતાને માટે ઉત્તમ પદાર્થ નથી, કેમ કે તેમના આત્મામાંથી કંઈ આ આત્માનું કલ્યાણ નીકળવાનું નથી, પરંતુ પોતાના આત્માના આશ્રય જ પોતાનું કલ્યાણ છે. એવી જેની દશા થઈ છે એ જીવને સલ્લેખણા હોય છે. માટે હે જીવ, તારા માટે તો તારો આત્મા જ જે ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે, એવા ઉત્તમ પદાર્થના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં સ્થિર રહેનારા મુનિઓ કર્મને હણે છે. તેથી તે મુનિઓને જે પોતાના ઉત્તમ આત્મ પદાર્થનું ધ્યાન છે તે જ ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. ગૃહસ્થોએ પણ પહેલા આવી શ્રદ્ધા કરવી જોઈએ. એકમાત્ર પોતાના સ્વરૂપના આશ્રયે હવે જ્યારે અંતકાળ આવ્યો છે, એટલે આ ભવનો અંત, આ શરીર હવે છોડવાનો સમય આવ્યો છે એવું જણાયું છે, ત્યારે એવી દ્રષ્ટિ થવી જોઈએ કે હું અવિનાશી પદાર્થ છું, મારો તો નાશ થવાનો નથી, સંયોગે કરીને આ શરીર પ્રાપ્ત થયું હતું, એટલે એનો તો વિયોગ થવાનો નિશ્ચિત હતો. જે સંયોગ છે એ સંયોગ જાય જ, જે કોઈ સંયોગ હોય તો એનો વિયોગ થાય જ, એટલે હવે એ સમય આવ્યો છે, પણ એથી કાંઈ મારો નાશ નથી. હું તો નિત્ય છું, અવિનાશી છું, અને મારે તો મારા સ્વરૂપનો જ આશ્રય છે, એટલે બીજા સર્વ પ્રકારના આશ્રયો સહજ રીતે જેને છૂટી જાય છે, આહાર પાણી ક્રમે ક્રમે છૂટી જાય છે, વિકલ્પો પણ છૂટી જાય છે, શુભભાવનાએ વિકલ્પો રહેતા નથી,
અને એકમાત્ર પોતાના ત્રિકાળે શુદ્ધ સ્વરૂપનો જ આશ્રય રહે છે, એવું છેલ્લા સમયનું જીવન એ જ સાચું પ્રતિક્રમણ છે, એ જ સમાધિ મરણ છે. એની અહીંયા મુકુંદાચાર્ય ભગવાને વાત કરી છે. પરમાર્થ પ્રતિક્રમણમાં કેટલી બધી વાત કરી. જીવનકાળ દરમિયાન કઈ કઈ રીતે પરમાર્થ પ્રતિક્રમણ હોય અને છેલ્લે કઈ રીતે પરમાર્થ પ્રતિક્રમણ હોય એની વાત મુકુંદાચાર્ય ભગવાને આ કરી છે. હવે ગુરુદેવ ટીકાની એક એક વાતને લઈ અને સમજાવે છે. ટીકામાં કહે છે કે અહીં આ ગાથામાં નિશ્ચય ઉત્માર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે. દિનેશ્વરના માર્ગમાં મુનિઓની સલ્લેખના વખતે 42 આચાર્યો વડે જેનું નામ ઉત્માર્થ પ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે દેહ ત્યાગ વ્યવહારથી ધર્મ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે મુનિઓને દેહ છૂટવાનો સમય નજીક આવતા તે સલ્લેખના કરે છે. દેહ છૂટવાનો સમય નજીક આવે એવો ખ્યાલ આવી જાય છે ત્યારે મુનિઓ સલ્લેખના વ્રત અંગીકાર કરી દે છે. જેને ચૈતન્યનું ભાન છે, જે કારણ પરમાત્માના આશ્રય પડ્યો છે, ચૈતન્યનું ભાન છે અને જે કારણ પરમાત્માના આશ્રય પડ્યો છે, બીજો બધો આશ્રય છૂટી ગયો છે, માત્ર પોતે ભગવાન આત્મા છે અને એ જ માત્ર પોતાનો આશ્રય છે, એવી જેની દ્રષ્ટિ થઈ છે. જેને ચૈતન્યનું ભાન છે, જે કારણ પરમાત્માના આશ્રય પડ્યો છે, એવા મુનિ દેહ છૂટવાનો સમય નજીક આવતા સલ્લેખના કરે છે. ત્યારે 42 આચાર્યો પાસે જઈને આજ્ઞા માગે છે. ગુરુદેવ કહે છે કે જો આ તો સારા કાળની વાત છે, એટલે પંચમ કાળ પહેલાની વાત છે. ત્રીજો આરો અને ચોથો આરો જે વખતમાં સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજતા હતા અને એમના સમુદ્રમાં કેટલાય કેવડી ભગવાન બિરાજતા હતા અને એ જ ભવે મોક્ષે જનાર કેટલાય જીવો ગણધર આદિ આચાર્ય ઉપાધ્યાય મુનિઓ બિરાજતા હતા. એવો સારો કાળ, એવા સારા સમયની વાત છે કે જે વખતે એવા આચાર્યો પણ હતા, એ વખતે એવા શ્રુત કેવડી પણ હતા. એ વખતની વાત છે પ્રભુ. તો કે છે કે એ વખતે 42 આચાર્યો પાસે જઈને આજ્ઞા માંગે છે એવા એ કાળમાં. અત્યારે તો 42 આચાર્યો ક્યાં છે? આચાર્ય પદવી લોકો આપે એટલે આચાર્ય થઈ જવાય એવું થોડું હોય. આચાર્ય પણ કઈ રીતે છે એને સમજાવી ના. જેણે શાસ્ત્રનો સ્વાધ્યાય પણ કર્યો નથી, એક પણ શાસ્ત્ર, એક પણ આગમનો સ્વાધ્યાય કર્યો નથી, એવા મૂંદ મિથ્યા દ્રષ્ટિ જીવો કોઈને પણ આચાર્ય બનાવે કેટલું ઉચિત છે? લોકોના કહેવાથી આચાર્ય પણ એવું હોય નહીં પ્રભુ, એમ ન હોય. જેને પોતાને શાસ્ત્રનો અભ્યાસ નથી, આગમ શું કહેવાય આગમના નામે ખબર નથી, શાસ્ત્રો વિશે કઈ ભાન નથી, ધર્મ વિશે કઈ ભાન નથી, એમ આચાર્ય પદ બધું કઈ હોય નહીં. એટલે એ અપેક્ષા એ ગુરુદેવ અહીંયા કહ્યું છે કે 42 આચાર્યો ક્યાં છે? 42 આચાર્ય ન હોય તો છેવટ 2 આચાર્યોને પૂછીને સલ્લેખ ના કરે. આચાર્ય તો હોય પણ 42 મળવા મુશ્કેલ. એટલે કે છે કે કાંઈ નહીં, એ 42 ન હોય તો 2 ને પૂછીને સલ્લેખ ના કરે. 2 ને પણ પૂછવાની શા માટે જરૂર? એકથી કેમ નહીં એનું કારણ સમજાવ્યું છે. 42 આચાર્યોને પૂછે એમાં ખરેખર તો પોતાને પોતાના પરિણામની ઉગ્ર દ્રઢતા છે. પોતાને હવે એવા વિકલ્પ આવ્યા છે અને દ્રઢતા થઈ છે અને એ જ માર્ગે ચાલી રહ્યા છે, તો હવે પોતાના એવા નિર્મળ પરિણામ થશે જ એવી દ્રઢતા છે અને એમ જ કરવું છે. એટલે પછી બીજા આચાર્યને પૂછે. ખરેખર તો સંસારો કરવાના ભાવ ત્યાં સુધી ટકી રહે છે. સંસારો ઘણીવાર લાંબો પણ ચાલે, થોડા વધારે દિવસો પણ ચાલે, તો ત્યાં સુધી એવો ને એવો ભાવ ટકી રહે. કેવો ભાવ ટકી રહે? પોતાના સ્વરૂપના આશ્રય જ પોતાનું શેષ જીવન છે એવો ભાવ ટકી રહે. કોઈ પ્રકારે આર્થ ધ્યાન થાય નહીં,
કોઈ પ્રકારે અન્ય વિકલ્પમાં ખેંચાઈ જાય નહીં, એટલે એવા 42 આચાર્યોની વાત અહીંયા મૂકી છે. એટલે નિઃશંકપણે હું સમાધિ મરણ કરીશ, મારો આ ભાવ ઠેઠ સુધી એવો ને એવો ટકી રહે છે. એટલે અહીંયા કહે છે કે 42 આચાર્યોને પૂછે તેમાં ખરેખર તો પોતાને પોતાના પરિણામની ઉગ્ર દ્રઢતા છે. દરેક પાસે જઈને એ જ વાત કરે છે. એટલે કેટલી દ્રઢતા છે ત્યારે એ કરે છે. એક માત્ર પોતાના સ્વરૂપને વિશેષ સ્થિરતા સિવાય બીજું કાંઈ નથી. એટલે દિન રાત એ જ વાત અંદરમાં રહી છે. એટલે આચાર્ય પાસે જાય છે, બીજા આચાર્ય પાસે જાય છે, ત્રીજા આચાર્ય પાસે જાય છે, ત્યારે પણ એ જ ભાવ છે. એમ ને એમ એ દરેક આચાર્ય પાસે જાય છે, આજ્ઞા લે છે, તો એને દ્રઢતા છે અને એની દ્રઢતા જ આમાં ખરેખર તો જણાય છે. નિશ્ચયથી તો ઉત્તમ અર્થ એવા પોતાના આત્મ સ્વભાવમાં સ્થિત રહેવું. ઉત્તમ અર્થ એવો પોતાનો આત્મ સ્વભાવ, પોતાનો આત્મા, એની અંદર સ્થિરતા કરવી, એમાં સ્થિત રહેવું, તે જ સાચી સંલેખના છે અને તે ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. એની વિશેષ વાત હવે આગળ કહે છે. તો પાના નંબર 507 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં, પાના નંબર 507 ઉપર અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પહેલા મુનિના વ્યવહાર ઉત્તમાર્થ પ્રતિક્રમણની વાત કરે છે. દિનેશ્વરના માર્ગમાં મુનિઓની સંલેખનાના વખતે 42 આચાર્યો વડે જેનું નામ ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે દેહ ત્યાગ વ્યવહારથી ધર્મ છે. અને એ વાત અત્યારે ચાલી રહી છે, એને ગુરુદેવ સમજાવી રહ્યા છે. મુનિએ પહેલા શુદ્ધ કારણ પરમાત્માનું ભાન કરીને અનાદિના મિથ્યાત્વને તો છોડ્યું છે. સમ્યક દર્શન પછી જે મુનિ દીક્ષા લીધી છે એટલે સાચા મુનિ છે. અને હવે એના પછી તેમાં વિશેષ સ્થિરતાથી કેટલોક કાળ મુનિ દશા પણ પાળી છે. એટલે કે જેને પોતાના સ્વરૂપને વિશે વારંવાર સ્પર્શ થતો હતો, વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શતા હતા, એવી દશા પણ એમની થઈ છે. અને હવે જ્યારે છેલ્લો સમય આવ્યો છે, આ દેહ છૂટી જવાનો છે, ત્યારે સમાધિ મરણના ટાણા આવ્યા છે, ત્યારે એવા મુનિરાજ શેમાં ઠરે છે અને શેનાથી એ પાછા ફરે છે તે અહીંયા બતાવ્યું છે. તો આગળ કહે છે, તે બતાવતા શું કહે છે પાના નંબર 508 ઉપર કે દેહ તો દેહના છૂટવાના કાળે છૂટી જાય છે. પાના નંબર 508 ઉપરથી કહે છે કે દેહ તો દેહના છૂટવાના કાળે છૂટી જાય છે. એમાં કઈ આગુ પાછું થતું નથી. એમ નથી કે મુનિ કઈ વહેલો દેહ છોડી દે છે, એવું નથી હોતું. એવું થતું જ નથી. આયુષનો જેટલો દંડ પડ્યો હોય એમાં એક સમયનો પણ ફેર પડતો નથી. આયુષનું વધવું ઘટવું જ્યારે એ આયુષ્ય કર્મ ઉદયમાં આવી જાય ત્યાર પછીથી થતું નથી. બીજા કર્મની અંદર ઉત્કર્ષણ અપકર્ષણ થાય, પણ આયુષ કર્મમાં એ જ્યારે ઉદયમાં આવે છે ત્યાર પછીથી તો કાંઈ ફેર પડતો નથી. તો કહે છે કે દેહ તો દેહના છૂટવાના કાળે છૂટી જાય છે, પણ તે વખતે મુનિ પોતાના સ્વરૂપમાં સ્થિર રહીને શાંતિને જાળવી રાખે છે. તે જ તેમનું ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે. શાંતિ એટલે આત્માની શાંતિ, મનની શાંતિની વાત નથી. આત્માની શાંતિને મુનિરાજ જાળવી રાખે છે. તે ઉત્તમાર્થ પ્રતિક્રમણ કરીને સમાધિ મરણ કરવાનો અભિલાષી મુનિ 42 આચાર્યોને પૂછે છે. એટલે ત્યાં સુધી પોતાનો તે પ્રકારનો ભાવ લંબાય છે. એવી તે ભાવની દ્રઢતા છે. જેઓ વિચક્ષણ હોય, સમાધિ મરણના બધા પ્રકારો જાણતા હોય, એવા સમર્થ આચાર્યો પાસેથી સમાધિ મરણથી દેહ ત્યાગ કરવાની આજ્ઞા લે છે. તેમાં નિમિત્ત તરીકે 42 આચાર્યોની આજ્ઞા અને દેહ ત્યાગ તે વ્યવહારથી ધર્મ છે. સંલેખના વખતે આવો દેહ ત્યાગ છે એને ધર્મ કેમ કહેવામાં આવ્યો? કેમ કે નિશ્ચયથી એમણે પોતાના સ્વરૂપનો આશ્રય ગ્રહણ કર્યો છે, માટે એવા દેહ ત્યાગને વ્યવહારથી ધર્મ કહ્યો છે. બાકી
દેહ ત્યાગ કરવો એને કાંઈ ધર્મ કહેવાતો નથી. દેહ ત્યાગ તો દરેકનો થાય જ છે. પણ અહીંયા દેહ ત્યાગ કઈ રીતે થાય છે તો કે દેહનું લક્ષ છૂટી જઈ અને સ્વરૂપનો આશ્રય થઈ જાય છે, સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય છે અને દેહ છૂટે છે, એટલે એને વ્યવહારથી એવા દેહ ત્યાગને ધર્મ કહ્યો છે. એમાં નિમિત્ત તરીકે 43 આચાર્ય ભગવાનની આજ્ઞા પણ છે. એટલે એ બધો શુભભાવ છે, એ બધું શુભ રાગમાં જાય છે, એટલે વ્યવહાર છે ને એને વ્યવહારથી ધર્મ કહ્યો છે. હવે નિશ્ચયથી ઉત્માર્ગ પ્રતિક્રમણ શું છે તેની વાત કરતા કહે છે કે 9 પ્રકારના જે અર્થો છે તે 9 અર્થોમાં ઉત્તમ અર્થ એવો પોતાનો આત્મા જ છે. તો તે આત્મામાં સ્થિરતા કરવી તે જ ઉત્માર્ગ પ્રતિક્રમણ છે. મુનિરાજ કહે છે કે નિશ્ચયથી 9 અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે. સચ્ચિદાનંદમય કારણ સમયસાર સ્વરૂપ એવા તે આત્મામાં જે તપોધનો સ્થિત રહે છે તે તપોધનો નિત્ય મરણ ભેરું છે. તેથી જ તેઓ કર્મનો વિનાશ કરે છે. અને એને સમજાવતા ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન અને આનંદમય કારણ સમયસાર સ્વરૂપ ત્રિકાળ છે. ત્રણેય કાળે ભગવાન આત્મા જ્ઞાન અને આનંદમય છે. કારણ પરમાત્મા એનો એવો જ સ્વભાવ છે. એ ત્રિકાળ છે, એ બદલાતો નથી. તે ત્રિકાળી ચૈતન્ય ભગવાનમાંથી સિદ્ધ દશા પ્રગટે છે. એવો કારણ સમયસાર આત્મા જ સમસ્ત પદાર્થોમાં સર્વોત્તમ પદાર્થ છે. એવા આત્મામાં સ્થિરતા તે જ મુનિઓનું ઉત્માર્ગ પ્રતિક્રમણ છે. આત્મા સર્વોત્તમ પદાર્થ છે અને એવા આત્મામાં સ્થિરતા એ ઉત્માર્ગ પ્રતિક્રમણ મુનિઓને માટે કહ્યું છે. શાસ્ત્રમાં કોઈ મુનિઓને 12 વર્ષના સંથારાના વાત આવે છે. કોઈ મુનિને 12 વર્ષનો સંથારો એવી વાત પણ આવે છે. એટલે તે પ્રકારનો અભ્યાસ કરે છે. એવો ભાવ થઈ ગયો હોય, એવો ભાવ થયો હોય, ધીરે ધીરે છોડતા હોય, અંતરમાં એવો સમાધિનો ભાવ આવી ગયો છે. એટલે અપેક્ષાથી ત્યાં 12 વર્ષની વાત કરી છે. અને પૂર્વે એવા આયુષ પણ ઘણા મોટા હતા, એટલે એ આયુષના પ્રમાણમાં 12 વર્ષ એ નાનો કાળ ગણાતો. ઋષભદેવ ભગવાનનો આયુષ વિચાર કરી, અજીતનાથ ભગવાનનો આયુષ વિચાર કરી, એ સમયનો કાળ એની વાત કરીએ તો એ સમયમાં કેટલા બધા લાંબા આયુષ હતા. તો એ અપેક્ષાએ 12 વર્ષ એટલે નાનો કાળ ગણાતો. એટલે કોઈ મુનિને એ અપેક્ષાથી એટલા વર્ષનો સંથારો એવી વાત આવી હોય તો એને એ રીતે સમજવું. એટલે એ પ્રકારનો અભ્યાસ, જો ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી હતી, એ પ્રકારનો અભ્યાસ એટલે એની ભાવના એમ જ હોય અને એવું જ એને પ્રયાણ આદરી દીધું હોય. જો સંથારામાં એકદમ બધું છોડી દેવાનું હોતું નથી. આપણે પૂર્વે એ વાત કરી છે. ઉમાસ્વાતીજી ભગવાને એ વાત બહુ સ્પષ્ટ ત્યાં કરી છે, કઈ રીતે એ સંથારો હોય છે, એક પછી એક કઈ રીતે વસ્તુનો સાચા અર્થમાં ત્યાગ થઈ જાય છે. વસ્તુ તો જુદી પડી જ છે, પણ એનો ત્યાગ સાચા અર્થમાં કઈ રીતે થાય છે, એ એક પછી એક ક્રમમાં કઈ રીતે સંથારો કરવામાં આવે છે, એ બધી વાત આપણે તત્વ સૂત્રમાંથી શીખ્યા છીએ. એટલે એવો અભ્યાસ અહીંયા કહે છે કે એવો એ પ્રકારનો અભ્યાસ હોય છે. કોઈ મુનિને તો અચાનક અલ્પકાળમાં પણ દેહ છૂટી જાય છે. અલ્પકાળમાં દેહ છૂટી જાય છે તો પણ એ સમાધિ મરણ કરે છે. મુનિ છે તે સમ્યક દ્રષ્ટિ છે, તો પછી જેવો ખ્યાલ આવે છે તો તરત જ પોતે બધી જ પોતાની વૃત્તિઓને સંક્ષેપી લે છે, પૂર્ણપણે સંક્ષેપી લઈ અને સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે શું કરે છે એની વાત અહીંયા લીધી છે કે સચ્ચિદાનંદમય એવા નિજ કારણ પરમાત્મામાં લીનતાપૂર્વક સમાધિથી દેહ છૂટ્યો તેને ઉત્માર્ગ પ્રતિક્રમણ કહે છે. એટલે એવું ઉત્માર્ગ પ્રતિક્રમણ
મુનિ કરે છે. ભલે એ અલ્પકાળમાં કરે કે લાંબા કાળે કરે, પણ મૂળ વાત તો આ છે. કોઈકને લાંબો કાળ ચાલે અને કોઈકને અલ્પકાળમાં ધ્યેય છૂટી જાય. ધ્યેય છૂટવાનો જે સમય છે તો એક જ સમય છે, પણ અપેક્ષાથી આપણે કહીએ છીએ ધ્યેય છૂટવામાં તો એક સમય જ લાગે છે. પણ મૂળ વાત શું છે, ક્યારે કેટલા સમય પહેલાથી ખબર પડી એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે સચ્ચિદાનંદમય એવા નિજ કારણ પરમાત્મામાં લીનતાપૂર્વક સમાધિથી દેહ છૂટ્યો તેને ઉત્માર્ગ પ્રતિક્રમણ કહે છે. સ્વરૂપને વિશે કેટલો કાળ સમાધિ રહી અને દેહ છૂટ્યો એ કાળ મહત્વનો નથી, પણ સમાધિપૂર્વક દેહ છૂટ્યો એટલે જ્યારે દેહ છૂટ્યો ત્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થતા એ ઉત્તમ પ્રતિક્રમણ, એ પરમાર્થ પ્રતિક્રમણ છે. દેહ તો બધા જીવોને છૂટે જ છે, પણ પોતાના સ્વરૂપને વિશે રહ્યા હોય અને દેહ છૂટે એવું તો કોઈકને સમાધિ મરણ હોય છે. દેહ તો ઘણા જીવોના છૂટે છે, પણ ચૈતન્યમાં લીનતાપૂર્વક દેહ છૂટે તે જ સફળ છે. આગળ કહે છે, ત્રિકાળ ધ્રુવ આત્માને સમય સાર કર્યો. તેમાં ત્રિકાળી ધ્રુવ પરિણમનની વાત પણ આવી ગઈ. કેમ કે સમયસાર એટલે સમય વત્તા અય વત્તા સાર. સમ્યક પ્રકારે જાણે અને પરિણમે એવો શુદ્ધ આત્મા તે સમયસાર છે. સમ્યક પ્રકારે જાણે અને સમ્યક પ્રકારે પરિણમે એવો શુદ્ધ આત્મા તે સમયસાર છે. સમ્યક પ્રકારે જાણે એટલે સમ્યક જ્ઞાન અને દર્શન, અને પરિણમે એટલે સમ્યક ચારિત્ર. તો જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમય છે તે સમયસાર છે. અહીં ત્રિકાળી આત્માને કારણ સમયસાર કહ્યો એટલે તેમાં ત્રિકાળી ધ્રુવ જ્ઞાન અને ત્રિકાળી ધ્રુવ પરિણમન પણ ભેગું જ આવી ગયું. કેમ કે વ્યાખ્યા કરીને સમ વત્તા અય વત્તા સાર એટલે સમ્યક પ્રકારે જાણે અને સમ્યક પ્રકારે પરિણમે એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સહિત સમ્યક આચરણ પૂર્વક જે રહ્યો છે એવો શુદ્ધ આત્મા તે સમયસાર છે. એટલે કે છે કે ત્રિકાળી આત્માને કારણ સમયસાર કહ્યો એટલે તેમાં ત્રિકાળી ધ્રુવ જ્ઞાન અને ત્રિકાળી ધ્રુવ પરિણમન પણ ભેગું જ આવી ગયું. કારણ સમયસાર જે કહ્યો તો એ તો દ્રવ્ય છે, એ તો એવું જ દ્રવ્ય છે, અને એવું દ્રવ્ય છે તો જ એવું પરિણમન થાય ને, તો જ એવું જ્ઞાન થાય. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ તો વર્તમાન થતી પર્યાય છે. તો એવી પર્યાય થવાનું કારણ શું? તો કે આત્મા જ એવો ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવા ત્રિકાળી ચારિત્ર સ્વરૂપ છે, એવી ત્રિકાળી સ્થિરતા સ્વરૂપ આત્મા જ છે. એટલે એ તો ધ્રુવ છે. ત્રિકાળી આત્માને કારણ સમયસાર કર્યો. જે સમયસારનો અર્થ કર્યો કે કોને સમયસાર કર્યો, અને પછી એ આત્માને કારણ સમયસાર કર્યો. એટલે સમયસાર જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ જે છે તો એવું થવાનું કારણ એ આત્મા જ છે. એટલે એને કારણ સમયસાર કહ્યો. એટલે એમાં શક્તિ રૂપે ધ્રુવ કાયમ હંમેશા આ જ્ઞાન, દર્શન, સ્થિરતા રૂપ ચારિત્ર અંદરમાં છે, એ અંદર આવી જાય છે એમ કેવું છે. એટલે કહે છે કે અહીં ત્રિકાળી આત્માને કારણ સમયસાર કહ્યો એટલે તેમાં ત્રિકાળી ધ્રુવ જ્ઞાન અને ત્રિકાળી ધ્રુવ પરિણમન પણ ભેગું જ આવી ગયું. ફરીથી સમજવા જેવું છે. અહીંયા 3 લીટીમાં ઘણી બધી વાત કરી દીધી છે. શું કહ્યું શરૂઆતમાં, આ પેરેગ્રાફની શરૂઆતમાં, કે ત્રિકાળી ધ્રુવ આત્માને સમયસાર કહ્યો તો તેમાં ત્રિકાળી ધ્રુવ પરિણમનની વાત પણ આવી ગઈ. ત્રિકાળી ધ્રુવ પરિણમનની વાત પણ આવી ગઈ. એનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે એની વાત પણ આવી ગઈ. આપણે જેને કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ એવું પરિણમન, જે
પરિણમન અનાદિનું છે, એ પરિણમન ધ્રુવ પરિણમન છે. તો એની વાત પણ આવી ગઈ. કેમ કે સમયસાર એટલે સમય વત્તા અય વત્તા સાર, એટલે સમ્યક પ્રકારે જાણે અને પરિણમે એવો શુદ્ધ આત્મા તે સમયસાર છે. હવે સમ્યક પ્રકારે જાણે એટલે જાણેમાં બંને વાત લઈ લેવાની, જ્ઞાન અને દર્શન, અને એવું જ એનું પરિણમન હોય તો એને સમયસાર કહ્યું. કોને સમયસાર કહ્યું? જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક પરિણમી રહ્યો છે એને સમયસાર કહ્યું. હવે એવો સમયસાર એ કઈ રીતે થાય? તો કે એનું સ્વરૂપ જ એવું સમયસાર હોય તો થાય ને. એટલે ત્રિકાળી સ્વરૂપ જ એવું હોવું જોઈએ કે જેને કારણે એવો એ સમયસાર થાય. એટલે ત્રિકાળી આત્માને કારણ સમયસાર કહ્યું કે જે આવા પર્યાયમાં સમયસાર સ્વરૂપનું કારણ છે. વસ્તુ જ સમયસાર સ્વરૂપ છે. ધ્રુવ વસ્તુ જે છે તે સમયસાર સ્વરૂપ છે, માટે તો એ વર્તમાન પર્યાયમાં સમયસાર પ્રગટ થાય છે. સમયસાર પ્રગટ થવું એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ પરિણામ થવું, એવી પર્યાય પ્રગટ થવી, એ સમયસાર. વર્તમાનમાં એવી સમયસાર રૂપ દશા જે થાય છે તો એનું કારણ શું? તો કે આત્મા પોતે જ એનું કારણ છે. એટલે એને કારણ સમયસાર કહ્યું. એટલે ત્રિકાળી આત્માને કારણ સમયસાર કહ્યું. એટલે એમાં ત્રિકાળી ધ્રુવ જ્ઞાન અને ત્રિકાળી ધ્રુવ પરિણમન પણ ભેગું જ આવી ગયું. એવો સચ્ચિદાનંદ કારણ સમયસાર ભગવાન હું છું એવું પ્રથમ ભાન કરે. એટલે કે હું એવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છું જેની અંદર અનંત ગુણ છે અને એનું અનંત ગુણનું એક રૂપ ભવન છે. અને જ્યારે એનું લક્ષ કરું છું તો એવું જ વર્તમાન પર્યાયમાં ભવન થાય છે. એટલે એવા પરિણામ થાય છે. અનંત ગુણનું એક રૂપ પરિણમન વર્તમાન પર્યાયમાં અનુભવમાં આવે છે. તો ક્યાંથી આવ્યું? અંદરમાં છે માટે આવે છે. જે સ્વભાવ છે એને વર્તમાન પર્યાયમાં એ અનુભવે છે. જે સ્વભાવ છે એ પ્રગટ થાય છે. એટલે પહેલા તો એને સ્વભાવને જાણવો પડે ને, કે પોતે કોણ છે, કેવો પોતાનો સ્વભાવ છે. એટલે કહે છે કે પહેલા પ્રથમ તો એ ભાન કરે. શું ભાન કરે? કે પોતે સચ્ચિદાનંદ કારણ પરમાત્મા છે, કારણ સમયસાર છે. એને જ્ઞાન ભાન કરે તો એવો પુરુષાર્થ થાય અને એમ લક્ષ થતા સ્વરૂપનું લક્ષ થતા એવા પરિણામ થાય. એને ધર્મ કહેવાય. પરિણામ થાય છે તો ધર્મ થયું કહેવાય. બાકી અનાદિનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે, કારણ પરમાત્મા જ છે, કારણ સમયસાર તો છે જ. અનાદિનું છે, એ ક્યાં નવું છે? અરે ભાઈ, નિબોધમાં છે ત્યારે એ કારણ પરમાત્મા છે, કારણ સમયસાર છે. એ તો એનું સ્વરૂપ છે, એ તો એનો સ્વભાવ છે. પણ એથી શું? જ્યારે એવા કારણ પરમાત્મા ના શ્રદ્ધા જ્ઞાન કરી અને એવો પ્રયોગ કરે, એનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરે અને જે પરિણામ થાય છે એને મોક્ષ માર્ગ કહ્યો છે. એ સમયસારની વ્યક્તતા થઈ. પોતે કારણ સમયસાર હતો, પોતે કારણ પરમાત્મા હતો, એની વ્યક્તતા પર્યાયમાં થઈ. એવા એ નિર્મળ પરિણામ થયા. એ જ મોક્ષ માર્ગ છે, એ જ આનંદની દશા છે, એ જ સુખ શાંતિની દશા છે. અને એવી દશા હંમેશને માટે કાયમને માટે થઈ જાય તો એ મોક્ષ થયો કહેવાય. બહુ સહેલું છે, સમજે તો બહુ સહેલું છે. પુરુષાર્થની દિશા પણ એમાં સ્પષ્ટ છે. અને પુરુષાર્થની દિશામાં પોતે કોણ છે એ વાત મહત્વની છે. કેમ કે એના આશ્રય જ ધર્મ થાય છે. કોઈ પરના આશ્રય તો ધર્મ થતો નથી. પરિણામ ક્યાંથી કોના આશ્રય થાય છે? પરના આશ્રય પરિણામ પોતાને થાય કે સ્વને આશ્રય પોતાને પરિણામ થાય? પરને આશ્રય પોતાને પરિણામ થતા જ નથી. પરને આશ્રય જે પરિણામ થાય છે એ ક્ષણિક છે અને એ તો તત્કાલીન યોગ્યતા રૂપ પરિણામ છે. એ કાંઈ એનો સ્વભાવ નથી, એના સ્વભાવને અનુસરીને થયેલા પરિણામ નથી. એ ક્ષણિક છે એટલે એ દુઃખમય છે. સ્વભાવને અનુલક્ષીને થતા પરિણામ હોય એ જ સુખમય હોય. સ્વભાવને અનુલક્ષીને થતા પરિણામ છે તે જ સુખમય હોય અને એ જ શાશ્વત હોય.
તો એવો સ્વભાવ એને જાણવો પડશે ને. એટલે અહીંયા ગુરુદેવ વાત કરે છે કે એવો સચ્ચિદાનંદ કારણ સમયસાર ભગવાન હું છું એવું પ્રથમ ભાન કરે તે સમ્યક દર્શન છે. એવું ભાન અનુભવ સહિત કરે, એની પ્રતીતિ થાય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું. અને એવું જ્ઞાન ભાન થયા પછીથી વારે વારે એવો અનુભવ કર્યા કરે છે તો એ ચારિત્ર થાય છે. પણ એવું ભાન જ નથી તો પછી પોતાના સ્વરૂપનું જેને એવું ભાન જ નથી, સમ્યક દર્શન જ નથી તો પછી બધું વ્યર્થ છે. તે ભાન વિના સાચું મુનિપણું પણ હોતું નથી. હવે એક બીજી વાત પણ ગુરુદેવ સાથે કરે છે કે ભાઈ આપણું જીવન ટૂંકું છે, સંયોગે કરીને શરીર મળ્યું છે અને પૂર્વે એવા પુણ્ય કર્યા એટલે આ બધા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે, ધર્મના સંયોગો પ્રાપ્ત થયા છે, આવું જૈન દર્શન મળ્યું છે, આ બધું મળ્યું છે. અને છતાંય તું એનું લક્ષ્ય નહીં કરે, એ બધી વસ્તુનું લક્ષ્ય નહીં કરે અને એમને એમ બહારમાં રહીશ તો બધું વ્યર્થ જશે. આ જે મળ્યું છે એને તારે સમજવાનું છે કે આવું બધું મને શા માટે મળ્યું, કારણ કે મેં પૂર્વે આવો પુરુષાર્થ આદર્યો હતો ને અધૂરો રહી ગયો, માટે હવે મને આ બધું મળ્યું છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ નાની ઉંમરમાં પણ દેહ તો છૂટી જાય. કાંઈ દેહ ક્યારે છૂટશે એની ખબર છે નથી. એવા દાખલા તો બને છે ને, નાની ઉંમરમાં પણ દેહ છૂટી ગયો. એ કઈ અકાળે મૃત્યુ થયું છે એમ નથી, એનો એટલું જ કાળ તો એટલું જ આયુષ્ય. એને બિચારાને દેહ આત્માનું ભાન હતું નહીં અને આમ નામ દેહ છૂટી ગયો. કહે છે કે ભાઈ તું એવું ભાન કરી લે, તારા આત્માનું તું ભાન કરી લે, તારી તૈયારી કરી લે કે ગમે ત્યારે દેહ છૂટે મને વાંધો નથી, હું ભગવાન આત્મા તેકા શુદ્ધ છું અને વારે વારે હું મારા સ્વરૂપને સ્પર્શું છું, તો હવે તને કાંઈ વાંધો નથી. એટલે ગુરુદેવ વાત કરે છે. એવા દાખલા બને છે ને, જુવાન જોધ નાની ઉંમરમાં પણ દેહ છૂટી જાય છે. પણ આવા ભાનપૂર્વક જે દેહ છૂટે તે જ સાચું સમાધિ મરણ છે. એ ગમે તે ઉંમરે દેહ છૂટે, 5-15 વર્ષ આયુષ વધારે હોય કે ઓછું હોય એ મહત્વનું નથી. 8 વર્ષની ઉંમરે બાળક પણ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એટલે ગમે તે ઉંમર હોય, 8 વર્ષની ઉંમરે જેને સમ્યક દર્શન થયું છે કે 9મા વર્ષે પણ દેહ છોડી દે તો પણ વાંધો નથી. અને બીજું 80 વર્ષનો થાય પણ આત્માનું ભાન જ ન હોય અને દેહ છૂટી જાય. આ બેમાં કેટલો મોટો ફેર છે એ વાત કરી છે અહીંયા. ગુરુદેવ કહે છે કે જુવાન જોધ વયમાં દેહ તો છૂટી જાય છે, તેના દાખલા નજરે બને છે. પણ આવા ભાનપૂર્વક, શેના ભાનપૂર્વક? આત્માના ભાનપૂર્વક જે દેહ છૂટે તે જ સાચું સમાધિ મરણ છે. એટલે ઉંમર ગમે તે હોય, ઉંમર સાથે કાંઈ સંબંધ નથી. આપણે એ તૈયારી કરી લેવાની કે મારો દેહ છૂટી જાય તો મને હવે વાંધો નથી, આ સંયોગે કરીને પ્રાપ્ત થયો તો નહીં, હવે એ વિયોગ થાય તો ભલે થાય, એની સાથે આમે મારે કાંઈ સંબંધ નથી, હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું. આવી દ્રષ્ટિ કરવી એને માટે આ વાત કરી છે. કહે છે કે હું તો ચૈતન્ય ઘન આત્મા છું એમ જેને ભાન કર્યું અને તેમાં જે ઠર્યા તેને એવું સમાધિ મરણ થાય છે કે એકાદ ભવે મુક્તિ પામે છે. પણ જેણે જીવનમાં તે પ્રકારનો અભ્યાસ કર્યો હોય, તૈયારી કરી હોય, તેને જ છેલ્લા ટાણે સમાધિ મરણ થશે, તેને જ થશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખનામ બોલીએ. સુખનામ અનંત